નમસ્તે વિદ્યાર્થીઓ, શાંતિપની વિદ્યાલય સ્ટાર બેચમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં આપનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે 15મા ચેપ્ટરમાં અન્ન સ્ત્રોત સુધારણામાં છેલ્લે જે અભ્યાસ કરી ગયા એ હતો પશુ ઉત્પાદનમાં પોષણના મૂલ્ય, જેમાં પશુ ઉત્પાદનની જે અલગ અલગ ઉપયોગી ચીજ વસ્તુઓ હતી, ગાયનું દૂધ છે, ઈંડા છે, માંસ છે, માછલી છે, એ બધામાં ચરબી, પ્રોટીન, શર્કરા, ખનિજ તત્વો, પાણી, વિટામિનમાં કઈ કઈ વ્યવસ્થાઓ આપણને મળે છે તેના વિશે આપણે જોઈ ગયા. હવે આપણે અહીંયાથી આગળ અભ્યાસ કરીશું. તો એ જે છે એ ગોદામોમાં અનાજને નુકસાન કેવી રીતે થાય. હવે આપણે પાકને કમ્પ્લીટ બનાવી નાખ્યો છે, બધાથી આપણે રક્ષણ આપી દીધું છે, કીટકોથી, નીંદણથી, બધાથી. પણ હવે જે તૈયાર થઈ ગયેલો પાક છે એ પાકને જ્યારે આપણે ગોદામમાં સંગ્રહ કરશું ત્યારે ત્યાં પણ અમુક પ્રકારે નુકસાન થાય છે. એ કઈ રીતે થાય છે અને આપણે એને કેમ ઘટાડી શકીએ એના વિશે હવે આપણે માહિતી જોવાની. તો ખેત ઉત્પાદન કે કૃષિ ઉત્પાદનને વધુ નુકસાન થઈ શકે છે. આ નુકસાનના જૈવિક કારકો જે છે એ છે કીટક, ખોતરીને ખાનારા ઉંદર જેવા પ્રાણીઓ, ફૂગ, ઈતરડી અને બેક્ટેરિયા તેમજ અજૈવિક ઘટકો. આ બધા જૈવિક ઘટકો છે અને અજૈવિક ઘટકો કહીએ તો કે તાપમાન અને ભેજ એના અયોગ્ય પ્રમાણને કારણે સંગ્રહ સ્થાનને નુકસાન થાય. તો કીટકો છે એ આવા સંગ્રહ સ્થાનો જે હોય ખોરાકના ત્યાં આગળ અનાજને ખાતા હોય, ખોતરીને ખાનારા ઉંદર જેવા પ્રાણીઓ છે એ અનાજનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય અને અનાજને નુકસાન પહોંચાડતા હોય. ખોરાકમાં આવા અનાજના જે દાણા છે એમાં ફૂગ લાગી જાય, ઈતરડી જેવા પ્રાણીઓ અને બેક્ટેરિયા જે છે એ ખોરાક તરીકે આમાંથી ઉપયોગ કરવા માંડે, તો એનાથી આવા સંગ્રહ સ્થાનોના પાકને ખૂબ નુકસાન થાય છે. તેમજ અજૈવિક ઘટકો તો કે તાપમાન વધારે અથવા તો ઓછું અને ભેજનું અયોગ્ય પ્રમાણ વધારે અથવા ઓછો હોય, તો એના કારણે પણ આવા સંગ્રહ સ્થાનોમાં પાકને ખૂબ નુકસાન થઈ શકે. આ પરિબળોને કારણે ગુણવત્તામાં ઘટાડો, વજનમાં ઘટાડો, નબળી અંકુરણ ક્ષમતા, નીપજનો રંગ દૂર થવો, જેને કારણે બજારની કિંમત ઘટે. આ જે ઉપરના પરિબળો આપણે જોઈ ગયા જૈવિક અને અજૈવિક, એ પરિબળોને કારણે શું થાય તો કીટકો લાગુ પડી ગયા હોય, નાની નાની ઈતરડીઓ કે આ ઉંદર જેવા પ્રાણીઓ છે એને કોતરીને ખોરાક ખાતો હોય, અનાજના દાણાઓને ખાતા હોય, એમાં બગાડ કર્યો હોય, તો એના કારણે ગુણવત્તા ઘટે. કઈ રીતે ગુણવત્તા ઘટે કે જે ઘઉંનો દાણો હોય એ કમ્પ્લીટ ભરેલો હોય, એની અંદર કોતરીને ખાઈ જાય એટલે પોલો બની જાય, મતલબ કે વજનમાં શું થઈ ગયો? ઘટાડો. આ અનાજના દાણાઓ છે ને જ્યારે ઉગાડીએ ત્યારે એની અંકુરણ ક્ષમતા જે હોય, ઉગવાની ક્ષમતા એ પણ ઓછી થઈ જાય. અમુક પ્રકારની નીપજો એવી છે કે જેમાં નીપજનો રંગ દૂર થઈ જાય, એનો કલર વયો જાય. તો આવું થાય તો આવા ઓછી ગુણવત્તાવાળા, ઓછા વજનવાળા, ઓછી અંકુરણ ક્ષમતા ધરાવતા નીપજો પાક જે છે એને બજારમાં જ્યારે ખેડૂત વેચવા જાય ત્યારે એની બીજા બજાર કિંમત જે છે એ પણ ઓછી આવે. આ પરિબળો નિયંત્રણ મેળવવા માટે યોગ્ય ઉપચાર અને સંગ્રહનું પ્રબંધન કરવું જોઈએ. આવી કોઈ વ્યવસ્થા, અવ્યવસ્થા જેને આપણે કહી શકીએ, એ ન સર્જાય એના માટે યોગ્ય ઉપચાર અને એને સાચવવા માટેનું, સંગ્રહ કરવાનું પ્રબંધન, વ્યવસ્થા કરવી જોઈએ. નિરોધક અને નિયંત્રણ પદ્ધતિઓનો ઉપયોગ સંગ્રહ કરતા પહેલા કરાય. નિરોધક એટલે આ જે છે અવ્યવસ્થા, જૈવિક અને અજૈવિક પરિબળો એ ન થાય એના માટે જે આપણે દવાઓનો ઉપયોગ કરીએ એ, અથવા તો જો થાય તો એને નિયંત્રણ માટે કઈ પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરવો એનું આપણે ધ્યાન રાખવાનું છે. આ પદ્ધતિઓમાં સંગ્રહ કરતા પહેલા ઉત્પાદનની નિયંત્રિત સફાઈ કરીને સારી રીતે સૂકવવામાં આવે છે.
પહેલા સૂર્યના પ્રકાશમાં અને પછી છાંયડામાં. રસાયણયુક્ત તથા ધુમાડાનો ઉપયોગ કરાય છે, જેથી જંતુઓ મરી જાય, અને આવી પદ્ધતિઓ તેમાં સામેલ છે કે જેનાથી આ જૈવિક અને અજૈવિક પરિબળોની સામે આપણે રક્ષણ મેળવીશું. અજૈવિક પરિબળો સામે રક્ષણ મેળવવા માટે આપણે ઉપર કર્યું કે પહેલા સૂર્યના પ્રકાશમાં રાખ્યું, પછી છાંયડામાં રાખ્યું. જૈવિક પરિબળોનો સામનો કરવા માટે આપણે રસાયણયુક્ત દવાઓનો ઉપયોગ કરીએ છીએ, ધુમાડાનો ઉપયોગ કરીએ છીએ, જેથી બેક્ટેરિયા છે, અમુક પ્રકારના સૂક્ષ્મજીવો છે, એ મરી જાય. અને આ રીતે આપણે ગોદામની અંદર જે અનાજ રાખ્યું છે એને આપણે સાચવી શકીએ છીએ લાંબો સમય, અને એનું વળતર આપણે સારી રીતે સારું એવું પ્રમાણમાં મેળવી શકીએ. ત્યારબાદ જોઈએ, હવે જે જોવાનું છે આ પાઠનો બીજો ટોપિક જે છે એ જોશું, જેનું નામ છે પશુપાલન. હવે આપણે ખેત ઉત્પાદનની બધી જ પદ્ધતિ, આખી જે પદ્ધતિ છે એનો અભ્યાસ કરી લીધો. સારા બીજ છે, સંકરણ છે, સારી જમીનને ફળદ્રુપ બનાવવા માટે ખાતરોના બંને પ્રકાર, જૈવિક અને અજૈવિક પરિબળો જેને નુકસાન કરે છે ઈ, કીટકોનું નુકસાન, નીંદણનો નાશ કેવી રીતે કરવો, અને આ બધું થયા પછી આપણે પાક બન્યો તો એ પાકનો સંગ્રહ કેવી રીતે કરવો, એ બધું જ જોવાય. એટલે ખેત ઉત્પાદનનો જે આખો ટોપિક છે એ અહીંયા આગળ પાઠનો જે છે એ પૂરો થાય. હવે આપણે જે બીજો ટોપિક જે છે પશુપાલન, એના વિશે માહિતી મેળવશું અને ભણશું. તો પહેલા તો આપણે એની માહિતી લીધી કે પશુપાલન વિશે ટૂંકમાં સમજાવો. તો પશુધનના પ્રબંધનને પશુપાલન કહેવાય. પશુધનને સાચવવાની જે વ્યવસ્થા છે એને પશુપાલન કહેવાય. આના અંતર્ગત ઘણા બધા કાર્યો થાય, જેવા કે ખોરાક આપવો, જે આપણી પાસે પશુધન છે, જે પશુ છે, જે પાલતુ પશુ આપણે રાખ્યા છે એને ખોરાક આપવાનો, પ્રજનન એના જેવો બીજો સજીવી ઉત્પન્ન કરી શકે એવી વ્યવસ્થા, અને રોગો ઉપર નિયંત્રણ રાખવું, કોઈ પણ રોગ એ પશુને લાગુ ન પડે, આ બધી જ વ્યવસ્થાનો સમાવેશ આ પશુપાલનમાં થાય. પશુપાલનમાં દૂધાળા ઢોર, દૂધ આપતા હોય એવા પ્રાણીઓ, બકરી, ઘેટા, ગાય, ભેંસ, એનો સમાવેશ થાય. આ ઉપરાંત માંસ અને ઈંડા માટે મરઘા અને મત્સ્ય ઉછેરનો સમાવેશ પણ થાય છે. આ બધાને આપણે પશુપાલન જ કહીએ છીએ. વસ્તી વધારો અને રહેણી કરણીમાં સુધારાને કારણે ઈંડા, દૂધ અને માંસની માંગ વધી રહી છે. આપણા પાઠની શરૂઆતમાં જોયું કે જેમ આપણે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે એમ પહેલું જ એ વિચારવાનું કે જેમ વસ્તી વધે છે એમ વસ્તી વધારાની સાથે દરેક વ્યક્તિની ખોરાકની જરૂરિયાત પણ શું થતી જાય છે? વધતી જાય છે. તો એના કારણે ઈંડા, દૂધ અને માંસની માંગ જે છે એ પહેલા કરતા વધી રહી છે, અને હજી આવનારા સમયમાં વધશે. તો પશુધન માટે માનવીય વ્યવહારના પ્રતિ જાગૃતિ હોવાના કારણે પશુધનની માવજત કેટલીક નવી મર્યાદાઓ પણ આવેલી છે. એટલા માટે પશુધનનું ઉત્પાદન વધારવા માટે તેઓમાં સુધારણાની આવશ્યકતા છે. તો પશુધનને પણ સુધારણા જોઈએ છે. એમાં પણ આપણે સારી ઓલાદ, સારી જાતિની ગાય અને ભેંસો હોય તો વધારે પ્રમાણમાં આપણને દૂધ આપે. સારી જાતના જો મરઘા હોય તો માંસ અને ઈંડા આપણને વધુ પ્રમાણમાં મળે. તો એના માટે જે વ્યવસ્થા છે એ શું કરવું જોઈએ એ બધું આપણે હવે ભણશું. તો હવે જોવાનું છે પશુની ખેતી અથવા તો કૃષિ. તો પશુની ખેતી અથવા તો કૃષિ એટલે શું એ પહેલા સમજાવો. તો પશુપાલન જે હોય એના બે કારણો હોય. પહેલું છે દૂધ આપવા વાળા, એટલે આ બધા પ્રાણીઓ જે દૂધ આપે છે. અને બીજું જે છે એ છે ખેતી ઉપયોગી કામ કરનારા પશુ, જેમાં આપણે ગાડા હાંકવા માટે, વજન ખેંચી શકે, હળ ખેંચી શકે એવા પ્રાણીઓનો જે ઉપયોગ કરતા હતા
એના માટે, એટલે કે ખેતી ઉપયોગી કામ કરવા માટેના પશુઓ પાળવા અને દૂધ આપવા વાળા પશુઓ પાળવા. ભારતીય પાલતુ પશુઓની બે મુખ્ય જાતિઓ છે. ગાય, જેનું વૈજ્ઞાનિક નામ છે બોસ ઇન્ડિક્સ, અને એક છે ભેંસ, જેને કહેવાય બોસ બુબેલિસ. આ જે ગાય અને ભેંસ જે છે એ પાલતુ પશુઓમાં સૌથી સારામાં સારી જાતિઓ છે. દૂધ આપનારી માદાઓને દૂધાળા પશુઓ કહેવાય. દૂધ ઉત્પાદન પશુનું દુગ્ધ સ્ત્રવણના સમયગાળા ઉપર કોઈ એક મર્યાદા સુધી આધારિત હોય. દૂધ ઉત્પાદનનો પશુઓનો પણ એક સમય હોય, એ જિંદગી આખી દૂધ નો આપ્યા કરે. કોઈ પણ પશુ હોય એની દૂધ આપવાની શરૂઆત છે એ ક્યારે થાય, તો એને લખ્યું કે જેનો અર્થ છે કે બચ્ચાના જન્મ પછી દૂધ ઉત્પાદનનો સમયગાળો શરૂ થાય. ગાય અથવા ભેંસ જ્યારે બચ્ચાને જન્મ આપે પછી દૂધ ઉત્પાદનની શરૂઆત થાય, મતલબ આપણને દૂધ મળવાની શરૂઆત થાય, અને એ સમયગાળો નક્કી હોય એટલા સમય સુધી દૂધ મળે. ભાઈ ગાય ને ભેંસ મરે ત્યાં સુધી દૂધ ન આપે. આ રીતે દૂધ ઉત્પાદન અને દુગ્ધ સ્ત્રવણકાળને વધારી શકાય. લાંબા સમય સુધી દુગ્ધ સ્ત્રવણકાળ માટે વિદેશી જાતો જેવી કે જર્સી, બ્રાઉન સ્વિસ ગાયને પસંદ કરવામાં આવે છે. જો આ પ્રકારની જાતો જે છે, જર્સી પ્રકારની ગાય છે અથવા બ્રાઉન સ્વિસ ગાય છે એ હોય તો એનો દુગ્ધ સ્ત્રવણકાળ છે, દૂધનો જે સમયગાળો છે એ ખૂબ લાંબો છે, તો આપણને લાંબા સમય સુધી દૂધ મળે. આપણી અમુક એવી દેશી જાતો છે, કઈ તો કે રાતી, સિંધી, સાહિવાલ, જેમાં રોગ પ્રતિકારક શક્તિ ખૂબ વધારે છે. તો આપણે શું કરવાનું છે કે આ દેશી ગાય કે જેની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, જે રોગ સામે રક્ષણ વધારે મેળવી શકે છે એવી ગાય, અને વિદેશી ગાય કે જેનો દુગ્ધ સ્ત્રવણકાળ વધારે છે, દૂધ આપવાનો સમયગાળો વધારે છે, એવી વિદેશી ગાય અને દેશી ગાય આ બંનેને ભેગા કરી અને એક નવી સંકર જાત બનાવવાની છે. અને એ સંકર જાતથી શું ફાયદો થશે, તો દૂધ આપવાનો સમયગાળો જે છે એ વધશે અને આ બાજુથી રોગ પ્રતિકારક શક્તિ વધશે. બંને લક્ષણ એક જ પ્રજાતિમાં આવી જશે. જો આ બે જાતોમાં સંકરણ કરાવાય તો એક એવી સંતતિ પ્રાપ્ત થાય જેમાં બંનેના ઈચ્છનીય લક્ષણો હોય, એટલે રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધે અને લાંબા સમય સુધી દુગ્ધ સ્ત્રવણકાળ પણ હોય. તો આવી જે પ્રજાતિ છે એને આપણે સંકર જાત કહીએ છીએ. ત્યારબાદ છે પશુઓની સાવચેતી કેવી રીતે રખાય. ઉત્પાદનનું પ્રમાણ માનવીય વ્યવહાર આધારિત પશુપાલનના પશુઓનું સ્વાસ્થ્ય અને સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે આપણે આટલી વ્યવસ્થાનું 6 મુદ્દાઓનું ધ્યાન રાખવું પડશે. કઈ તો કે ગાય અને ભેંસના શરીરની યોગ્ય સફાઈ થવી જોઈએ. યોગ્ય નિવાસ સ્થાનની આવશ્યકતા હોય છે. પશુના શરીર ઉપરથી ખરેલા વાળ અને ધૂળને દૂર કરવા માટે નિયમિત રીતે પશુની સફાઈ કરવાની, અને પશુ જે રહેતું હોય એની એ જે નીચેનો ભાગ જે છે એની પણ રેગ્યુલર સફાઈ કરવી પડે. તેઓનું નિવાસ સ્થાન ગમાણ ધાબાવાળું અને હવાની અવરજવર યુક્ત હોવું જોઈએ. નિવાસ સ્થાન છે ગાયો જે રહેતી હોય એને ગમાણ કહીએ. ધાબાવાળું નીચેનો ભાગ, ખુલ્લી જમીન ના હોવી જોઈએ, ધાબો હોવો જોઈએ, એટલે સરળતાથી ધોઈ શકાય, અને આજુબાજુમાં હવાની અવરજવર યોગ્ય માત્રામાં થવી જોઈએ. આવા નિવાસ સ્થાનથી તેઓ વરસાદ, ગરમી અને શિયાળામાં ઠંડીથી બચી શકે. નિવાસ સ્થાનનું ભૂમિ ભોંયતળિયું ઢોળાવવાળું હોવું જોઈએ, જેથી સાફ અને સૂકું, અને આપણે પણ ઝડપથી એની ઉપર પાણી નાખીએ તો સરળતાથી બધું ઢાળમાં વહી જાય. આ રીતની સાવચેતીઓ ધ્યાન જે છે એ પશુપાલનમાં આપણે રાખવું જોઈએ. હવે જોવાનું છે પશુનો આહાર. પશુનું ધ્યાન રાખવા માટે આપણે જો ઓલાની જેમ જ શીખ્યા. પહેલા આપણે સંકરણ કર્યું, સારી ઓલાદની જાતો બનાવી, પછી પશુઓને સાચવવા માટે કઈ વ્યવસ્થાની જરૂર પડે, તો એને આપણે ઘર વિશે વાત કરી કે આ રીતનું ઘર હોવું જોઈએ કે જ્યાં આગળ એ સારી રીતે રહી શકે. હવે આપણે એના ખોરાક વિશે વાત કરશું કે દૂધ આપણે સારું જોતું હોય
તો એને ખોરાક એ સારો આપવો પડે ને, તો સારું દૂધ મળે. તો દૂધ આપવા વાળા પશુને આહારની આવશ્યકતા બે પ્રકારની હોય. એક પ્રકારનો આહાર કે જે તેઓના સ્વાસ્થ્યને સારું જાળવી રાખે. બીજો આહાર કે જે દૂધના ઉત્પાદનને વધારે. તેની જરૂરિયાત દુગ્ધ શ્રવણ કાળ સમય. આહાર છે એના બે પ્રકાર પડ્યા. કયા કયા? તો પહેલો કે એવો આહાર આપવાનો કે જે એનું સ્વાસ્થ્ય સારું રાખે, મતલબ કે એની રોગ પ્રતિકારક શક્તિ વધારે અને એનો એ મજબૂત બને, એ પહેલા જોવાનું. અને બીજું કે જ્યારે એનો દુગ્ધ કાળ હોય, દુગ્ધ શ્રવણ કાળ, ત્યારે વધારે દૂધ આપે એવો ખોરાક આપી શકાય. બે રીતે ખોરાક આપીએ, એક તો સ્વાસ્થ્ય સારું રહેવું અને એક દૂધ ઉત્પાદન આપે. હવે આપણે જે આહાર આપવાનો છે પશુને, એમાં શું આપી શકીએ? તો એમાં પહેલું આપ્યું છે કે મોટો કે વૃક્ષ ચારો, જેને ખાંડેલું અનાજ કહેવાય, જે સામાન્ય રીતે મુખ્યત્વે રેસામય હોય, એને આપણે પશુ આહારમાં આપી શકાય. બીજું જે છે એ છે સમૃદ્ધ, જેમાં રેસા ઓછા હોય અને પ્રોટીન અને અન્ય પોષક તત્વો વધારે. એટલે ખોરાક જે છે એના પણ બે પ્રકાર છે. એક ઓછો રેસા વાળો, સામાન્ય રેસા હોય એવો ખોરાક, રેસાનું પ્રમાણ વધારે હોય એવો, અને એક જેમાં રેસાનું પ્રમાણ ઓછું હોય અને પ્રોટીનનું પ્રમાણ અને પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય. પશુને એક સંતુલિત આહારની જરૂરિયાત હોય છે, જેમાં યોગ્ય માત્રામાં બધા જ પોષક તત્વો હોય, અને એવા પોષક તત્વો ઉપરાંત કેટલાક લઘુ પોષક તત્વો પણ એમાં ભેળવવામાં આવે, જે દૂધાળા પશુઓને સ્વસ્થ રાખે છે અને દૂધના ઉત્પાદનમાં પણ આપણને વધારો કરી આપે છે. તો આપણે એવો ખોરાક આપવાનો છે કે જેમાં પોષક તત્વો યોગ્ય માત્રામાં હોય. જો ન હોય તો એમાં અમુક પ્રકારના લઘુ પોષક તત્વો બહારથી આપણે અંદર દાખલ કરીએ છીએ. મતલબ એવો ખોરાક આપણે એને આપીએ છીએ કે જેમાં લઘુ પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય. અને આવો ખોરાક જો એને મળશે તો પશુ જે છે એ સ્વસ્થ રહેશે અને દૂધ ઉત્પાદનમાં વધારો પણ ચોક્કસ મળશે. પશુઓના આહાર પછી હવે આપણે ધ્યાન રાખવાનું છે પશુઓના રોગ સામે. તો એને એની સારી ઓલાદ બનાવી હોય, સારા સંકરણ દ્વારા સારી રીતે રહેવાની વ્યવસ્થા કરી, સારો એને ખોરાક આપ્યો, હવે રોગો સામે રક્ષણ કેવી રીતે આપવું એ બાબતે ચર્ચા. કે ઢોર અનેક પ્રકારના રોગોથી ગ્રસ્ત થઈ શકે, જેના કારણે તેમના દૂધ ઉત્પાદનની ક્ષમતામાં ઉણપ આવે, મતલબ કે દૂધ ઉત્પાદનની ક્ષમતા ઓછી થાય અને તેઓનું મૃત્યુ થાય, એવા રોગો પણ થઈ શકે. ઢોરમાં બાહ્ય પરોપજીવી અને અંતઃ પરોપજીવીઓ બંને હોય છે. ઢોરની અંદર, શરીરની અંદર રહેતા જે હોય એને અંતઃ પરોપજીવી કહેવાય, કે જે જે આપણે પાળતુ પ્રાણી છે, પ્રાણી જે ખોરાક આપીએ છીએ એ ખોરાકમાંથી પોતાનું પોષણ મેળવતા હોય, એ અંતઃ પરોપજીવી. બાહ્ય પરોપજીવી જે એની ઉપર રહે, શરીર ઉપર, અને ખોરાક મેળવતા હોય, બાહ્ય પરોપજીવી. બાહ્ય પરોપજીવીઓ ઢોરની ત્વચા ઉપર રહે છે, જેનાથી ઢોરની ત્વચાના રોગો થઈ શકે. અંતઃ પરોપજીવીઓ છે એમાં કૃમિઓ, જઠર અને આંતરડાને તથા યકૃત કૃમિ, યકૃતને રોગગ્રસ્ત કરે છે. સંસર્ગજન્ય રોગ બેક્ટેરિયા અને વાયરસથી થતા હોય, જે એકબીજા પશુઓ એકબીજાને અડવાથી ફેલાતા હોય, એને સંસર્ગજન્ય, અડવાથી ફેલાતા રોગ, એ બેક્ટેરિયા અને વાયરસથી થતા હોય. અનેક વાયરસ અને જીવાણુના રોગોથી પશુઓને બચાવવા માટે રસી અપાવવી જોઈએ. જેમ મનુષ્યમાં રોગોનો સામનો કરવા માટે રસી છે, એમ પશુઓમાં પણ રોગોનો સામનો કરવા માટે રસી સમયે સમયે એને અપાવવી જોઈએ, કે જેનાથી એને એ રોગ બેક્ટેરિયા અથવા વાયરસથી લાગુ ના પડે. ત્યારબાદ જે જોવાનું છે એ પ્રાણીઓનો આખો વિભાગ પૂરો થયો. પશુપાલનના જે વિભાગોની વાત કરતા હતા એમાં પ્રાણીઓનો વિભાગ પૂરો થયો. પશુપાલનનો બીજો વિભાગ જે છે મરઘા પાલન, એ જોવાનો છે. આની પછી આપણે મત્સ્ય ઉદ્યોગ જોશું, ને મત્સ્ય ઉદ્યોગ પછી મધમાખી ઉછેર જોવાનો છે. પછી આ પાઠ પૂરો થશે. તો હવે મરઘા પાલન વિશે માહિતી મેળવીએ. તો પહેલા તો સમજાવવાનું છે કે ભાઈ મરઘા પાલન એટલે શું. તો ઈંડા તેમજ મરઘાના માંસનું ઉત્પાદન વધારવા માટે મરઘા પાલન કરવામાં આવે છે. બે વસ્તુ મળે મરઘા, ઈંડાય મળે
અને માંસે મળે. જે માંસાહારીઓ છે એ બંનેનો ઉપયોગ કરે જ છે. એટલા માટે મરઘા પાલનમાં ઉચ્ચ કક્ષાની મરઘીની જાતોનો વિકાસ કરવામાં આવે. કઈ રીતે? તો આમાં ઓલાની જેમ પહેલા એ જોવાનું છે સંકરણ, કે સારી ઓલાદના મરઘા હોવા જોઈએ કે જેનાથી માંસે જાજુ મળે અને ઈંડા જાજા મળે. તો ઈંડા માટે ઈંડા આપનારી મરઘી પાલન કરવામાં આવે છે, જેને લેયર કહેવાય. અને માંસ માટે બ્રોઇલરને પાળવામાં આવે છે. નીચે આપેલ લક્ષણો માટે નવી નવી જાતોનો વિકાસ કરવામાં આવે અને નવી જાતોને બનાવવા માટે દેશી જેવી કે અસીલ અને વિદેશી જેવી કે લેગહોર્ન જાતોનું સંકરણ કરવામાં આવે. એટલે દેશી અને વિદેશી મરઘાઓનું સંકરણ કરી એનું એક્ઝામ્પલ આપ્યું છે કે દેશી હોય તો અસીલ અને વિદેશી હોય તો લેગહોર્ન. આ બંને જાતિઓ જે છે એનું સંકરણ કરી અને એક નવી પ્રજાતિના મરઘા ઉછેર કરવામાં આવે. અને એનાથી આપણને શું ફાયદો થાય? આવી સંકરણ પ્રજાતિ આપણે બનાવી, બે સારી જાતિઓ હતી એને ભેગી કરીને એક નવી જ જાતિને જન્મ આપ્યો. શું કામ? તો કે જુઓ, મરઘાના બચ્ચાની સંખ્યા અને ગુણવત્તા વધી. નાના કદના બ્રોઇલર માતા પિતા દ્વારા તેમના બચ્ચાઓનું વ્યાવસાયિક ઉત્પાદન ના હેતુ માટે, બ્રોઇલરનું ઉત્પાદન વધે એટલે માંસનું ઉત્પાદન વધુ. ગરમીથી અનુકૂલનની ક્ષમતા, ઊંચા તાપમાને સહન કરવાની ક્ષમતા એની પાસે હોય, વધુ ગરમી સહન કરી શકે એવી ક્ષમતા એની પાસે. સાર સંભાળવા ઓછા ખર્ચની જરૂરિયાત, રોગ સામે રક્ષણ મેળવી શકે એવી પ્રજાતિ હોય તો સાર સંભાળમાં ખર્ચ ઓછો લાગે. ખેતી માટે ઉપયોગી ઉત્પાદનની આડ પેદાશ કે ઉપપેદાશ તરીકે પ્રાપ્ત થતા સસ્તા રેસામય આહારના ઉપયોગથી ઈંડા મૂકનારા પક્ષીનું કદ જે છે એ ઘટે. આટલા ફાયદાઓ આવી સંકર પ્રજાતિ દ્વારા મળે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધીનો અભ્યાસ કરવાનો છે. હવે પછીનો જે અભ્યાસ છે આ ચેપ્ટરનો, એ આપણે આના પછીના લેક્ચર દરમિયાન કરવાનો છે.